ધોરાજીના જામકંડોરણા રોડ પર એક યુવાન પર હુમલાની ઘટના બની હતી, જેમાં આ ખૂની ખેલ ખેલાતા યુવાનનું મોત નીપજ્યું હતું। ત્યારે સામાન્ય ડ્રાઈવરની હત્યાના આ મામલામાં પોલીસે 2 શખ્સોને દબોચી લીધા છે। ધોરાજીમાં સામાન્ય પૈસાની બાબતમાં હત્યાની આ ઘટના બની છે, જેમાં હિમાલય હરીશ બારૈયા નામનો યુવાન અને તેમનો પરિવાર નિયમિત રીતે પીઆર આંગણિયામાં પૈસાની લેતી દેતી કરતો હતો। આ પૈસાની લેતી દેતીને લઈને 4 જેટલા શખ્સોએ હિમાલય નામના આ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો। વાત જાણે એમ બની હતી કે આ હિમાલયના કાકા પરેશભાઈને ₹3,70,000 જેવી રકમને લઈને આંગણિયા પેઢીના માલિક ભગીરથસિંહ જેઠવા સાથે બોલાચાલી થઈ હતી। જે મામલે પરેશભાઈનો પુત્ર વિવેક હાઈવે રોડ પરથી પસાર થતા તેને રોકી બુલેટની ચાવી અને મોબાઈલ ફોનની માંગણી કરી લીધી હતી। તેવા સમયે જ પરેશભાઈનો ભત્રીજો હિમાલય હરીશભાઈ બારૈયા નામનો યુવાન ત્યાં પહોંચતા ભગીરથસિંહ જેઠવા, મહીદીપસિંહ જેઠવા અને અન્ય 2 શખ્સોએ મળી કુહાડાના ઘા મારી નિર્દોષ હિમાલયને મોતને ઘાટ ઉતારી દીધો હતો। મારું નામ પરેશભાઈ કનુભાઈ બારીયા ઉર્ફે કુંદન કનુભાઈ બારીયા। આજે જે બનાવ બન્યો એ કઈ બાબતે? પૈસા અમારે આંગળીયામાં આગળ પાછળ પૈસા બાકી રહેતા એ બાબતમાં એ ભાઈ આવ્યા હતા અને ખોટી દાદાગીરી કરી છોકરા ઉપર પહેલા હાથ ઉપાડેલ। પછી મેં કીધું મારા ભત્રીજાને યાદે હતા ફોન કર્યો, ભાઈ શું છે જાતો રોડ ઉપર આગળ જઈ અને કે અહીંયા આવો રોડ ઉપર ઉભા ગયા કે ભાઈ વાત શું છે, તો સીધો ગાડીમાંથી એની 4 થી 5 જણા હતા અને કુવાડાનો ગરદન ઉપર ઘા મારી દીધો। કોણ હતું સામે મારવા વાળું? ભગીરથસિંહ જેઠવા। ક્યાંના છે એ ગામ ક્યાંના છે ખબર નહીં, ધોરાજી પીઆર આંગળિયાનો વહીવટ છે। શું વહીવટમાં શું હતું? પૈસાની દેતી બીજું કાંઈ નતું ને આપણે એની વ્યવસ્થિત વાત કરેલી હતી। પછી થોડીક એ લોકો ગારાગારી બોલે તો આપણે બોલેલી હતી, પછી વાત શાંત થઈ ગયેલી હતી। પછી આવીને પહેલા મારા છોકરા ઉપર વિવેકભાઈ નામ છે એના ઉપર હાથ ઉપાડ્યો। એટલે કેટલા જણા હતા મારવામાં? 4 થી 5 જણા। મારા છોકરા આગળ બાકી ડિટેલ છે કોણ કેટલા જણા હતા। અને આ જે ઇજાગ્રસ્ત છે એનું નામ શું છે? મારો ભત્રીજો હગો એટલે યાદે હોય એટલે મેં ફોન કર્યો, ભાઈ શું છે બાબત, જતો યાદે છોકરું નામ શું છે? હિમાલય હરેશભાઈ બારીયા। એ શું કામ કરતા હતા? એની આ ઈકો હાકે છે, ત્યાં રાતે મારી દુકાન છે મારી ઘરની, એટલે બેઠા હોય બધા। મેં કીધું શું છે ભાઈ જોતો, તો કે રોડ ઉપર આવો, એટલે રોડ ઉપર મારીને ભાગી ગયા। રોડ ઉપર ગયા આ લોકો 4-5 જણા, ભાઈ શું છે હું કામ માર્યો, તો સીધો ઓલા કુવાડો કાઢીને મારી જ દીધો। શું તમારી માંગણી છે? માગણી તો એને કડકમાં કડક સજા થવી જોઈએ। આરોપી અત્યારે ક્યાં છે હવે એ ખબર નથી, ત્યાંથી ભાગી ગયા। 4 થી 5 જણા હતા। ભગીરથસિંહ જેઠવાએ ઘા માર્યો અને મારા છોકરા પર 4 થી 5 જણા હાથ ઉપાડ્યો। વાત કાંઈ હતી નહીં, કોઈ આપણે કોઈ ટસલ નથી, કોઈ બાબત નથી, કાંઈ નથી। શું વાહન શું હતું, શું લઈને એ 4 વ્હીલ ગાડી હતી સફેદ। અને કઈ જગ્યાએ ઘટના બની છે? ITI ની સામે પેલા યાર્ડમાં છોકરા આવીને માથા ઉઠી, પછી આ લોકો ગયા ભાઈ શું છે, અને સીધો જઈને કુવાડો મારી। આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ બંને શખ્સોને ઝડપી લઈ લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધા હતા। તારીખ 28 માર્ચ 2026ના રોજ ધોરાજી શહેરમાં એક નાણાકીય વિવાદ સંદર્ભે હત્યાનો એક બનાવ બન્યો છે, જેમાં પોલીસ દ્વારા BNSની કલમ 103 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે। ધોરાજી જામકંડોરના પુલ ઉપર આરોપીએ ભાગીરથસિંહ જેઠવાએ ફરિયાદી પરેશભાઈ બારૈયાના કુટુંબિક ભાઈ હરેશભાઈ બારૈયાના પુત્ર હિમાલયને કુહાડા વડે ગળાના ભાગે ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી, જેના પરિણામે ઇલાજ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા છે। સહ આરોપી મહીદીપસિંહ જેઠવા દ્વારા બીજા કુટુંબીજનોને પણ લાકડી વડે માર મારી ઈજા કરવામાં આવી છે। ફરિયાદ નોંધતા સાથે જ ધોરાજી વિભાગની ટીમ અને રાજકોટ ગ્રામ્યની LCB દ્વારા દરેક આરોપીની ઝડપથી કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી છે અને દરેક આરોપી હવે પોલીસની કસ્ટડીમાં છે, જેમાં આગળની તપાસ વ્યવસ્થિત રીતે હજુ ચાલુ છે। સમાજના આગેવાનોની કોઈ માંગણી છે કે વરઘોડો કાઢવામાં આવે? સમાજની આગેવાનોને પોલીસને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં એ લોકોને વ્યવસ્થિત રીતે તપાસ છે, નિષ્પક્ષ રીતે એ બધી માંગણી કર્યું છે અને જે પણ કાયદેસર એની માંગો છે એને આપણે પોલીસ એના ઉપર આગળ વધ્યું। જે આરોપી છે એને કોઈ અગાઉ પણ ગુનાની વાત છે કે હજુ સુધી અમારા સામે એવી કોઈ માહિતી નથી આવી છે। કુલ કેટલા આરોપી? કુલ અમને 2 આરોપીઓ ફરિયાદમાં આવ્યા છે સામે। બંનેની ધરપકડ થઈ ગઈ? દરેક આરોપીની ધરપકડ થઈ ગઈ છે। આ ઘટના બનતા સમગ્ર કોળી સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી અને નિર્દોષ સામાન્ય ડ્રાઈવર એવા હિમાલય નામના યુવાનને મોતને ઘાટ ઉતારી દેનાર ભગીરથસિંહ જેઠવા સહિતના શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। મૃતક હિમાલય નામનો યુવાન ગણેશનગર વિસ્તારમાં રહે છે અને શાળાના બાળકો માટે ઇકો વાન ચલાવી સામાન્ય ડ્રાઈવર તરીકે પોતાનું ગુજરાન ચલાવે છે। એ યુવાનને
આ શખ્સોએ મોતને ઘાટ ઉતારી દેતા કોળી સમાજમાં રોષ વ્યાપી ગયો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.